બુલેટિનમાં આપનું સ્વાગત છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ડિરેક્ટર સંજય પટોડિયાની ધરપકડ। ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી છે। વાસ્તવમાં ભાગેડુ આરોપી ડોક્ટર સંજય પટોડિયાની ધરપકડ કરાઈ છે। નોંધનીય છે કે ડોક્ટર સંજય પટોડિયા ખ્યાતિ હોસ્પિટલમાં ડિરેક્ટર હતો। આ સાથે રાજકોટમાં ડોક્ટર સંજય પટોડિયા ન્યૂ લાઈફ નામથી હોસ્પિટલ ચલાવતો હતો। સંજય પટોડિયા રાજકોટમાં છુપાઈને બેઠો હતો। જોકે આ ઘટના બાદ તેણે આગોતરા જામીન અરજી આપી, પણ આગોતરા જામીન અરજી રિજેક્ટ થતા અમદાવાદ આવ્યો। દરમિયાન સોલા મિત્રોના આરકે ફાર્મ હાઉસ પાસે છુપાયો હતો, જે બાદમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સંજય પટોડિયાની તપાસમાં મોટો ખુલાસો થયો। સંજય પટોડિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। વિગતો મુજબ સંજય પટોડિયા રાજકોટમાં છુપાઈને બેઠો હતો અને ત્યાંથી તેણે આગોતરા જામીન અરજી પણ આપી હતી। આ તરફ આગોતરા જામીન અરજી રિજેક્ટ થતા અમદાવાદ આવ્યો હતો। જોકે સંજય સોલા મિત્રના આરકે ફાર્મ હાઉસ પાસે છુપાયો હતો અને આરકે ફાર્મ હાઉસ પાસેથી તેણે કોલ કર્યો। આ તરફ ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ ટ્રેસ કરી સંજય પટોડિયાની ધરપકડ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદમાં હવે સંજય પટોડિયાની પૂછપરછ શરૂ કરવામાં આવે છે। નોંધનીય છે કે ક્રાઇમ બ્રાન્ચે 5 હોસ્પિટલને સમન્સ પાઠવીને પૂછપરછ શરૂ કરી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ બની છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે 100થી વધુ લોકોની પૂછપરછ માટે બોલાવ્યા છે। આ સાથે પીએમજેના મુખ્ય સીએમઓને પૂછપરછ માટે બોલાવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અન્ય ફાઇનાન્સ કંપનીના રિજિયોનલ મેનેજરને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે। આ તરફ હવે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલ તમામ લોકોની પૂછપરછ થશે। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સંદર્ભે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પ્રથમ 3 ગુના નોંધાયેલા અને 3 ગુનાની તપાસ પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના હુકમથી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલા હતા અને આ ગુનાની તપાસમાં અત્યાર સુધીમાં 6 આરોપી અટક કરવામાં આવેલા છે। આ ગુનાના જે મૂળ ફરિયાદમાં 5 આરોપીના જે નામ છે એ પૈકી ડૉક્ટર સંજય પટોડિયા જે બેરિયાટ્રિક સર્જન છે અને ખ્યાતિ હોસ્પિટલ્સના ડિરેક્ટરો પૈકીના એક છે। એમની આજરોજ ગોતા સિલ્વર કોલેજ પાસેથી એમની ધરપકડ કરવામાં આવેલી છે। ડૉક્ટર સંજય પટોડિયા જ્યારથી આ ગુનો નોંધાવ્યો 13 તારીખે ત્યારથી જે પ્રથમ રાજકોટ ગયેલા ને ત્યાંથી પછી રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં એ ટ્રાવેલ્સમાં અને ટેક્સી કારમાં ફરતા રહેલા હતા અને ધરપકડ ટાળવા અત્યાર સુધી એ અલગ અલગ સ્થળોએ રોકાણ કરેલું હતું એમનું। ખાસ કરીને જયપુર, પાલી, અજમેર, ઉદયપુર અને દિલ્હી આ સ્થળોએ એમણે રાત્રિ રોકાણ અલગ અલગ સ્થળોએ કરેલું અને ઘણી જગ્યાએ જ્યાં 1થી વધુ દિવસ રોકાવાનું થાય ત્યાં દરેક દિવસે અલગ અલગ હોટલમાં એમણે રોકાણ કરેલું। ડૉક્ટર સંજય પટોડિયા ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડિરેક્ટર્સ તરીકે કામ કરે છે અને એમનો આ હોસ્પિટલમાં 39% ભાગ છે। એમનું મુખ્યત્વે કામ બેરિયાટ્રિક વિભાગમાં જે સર્જન તરીકેની કરવાની હોય છે। શરૂઆતમાં એમને જે પ્રાથમિક પૂછપરછ થઈ છે ધરપકડ બાદની અત્યાર સુધીમાં એમાં ડૉક્ટર સંજય પટોડિયા જે છે એ શરૂઆતમાં રાજકોટ ખાતેની પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતા હતા અને ત્યારબાદ પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટમાં ફૂલ ટાઈમ સર્જન તરીકે કામ કરેલું છે એમણે અને 2003-2006 સુધીમાં સરદાર પટેલ હોસ્પિટલમાં કામ કરેલું છે। ત્યારબાદ 2012માં અમદાવાદ શહેર ખાતે ડૉક્ટર મહેન્દ્ર નરવરિયા અને ડૉક્ટર મનીષ ખેતાન સાથે ભાગીદારીમાં અમદાવાદ બેરિયાટ્રિક્સ એન્ડ કોસ્મેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની એમણે શરૂઆત કરેલી અને એનું જે નામ જે છે હોસ્પિટલનું એમણે એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલ તરીકે રાખેલું। આ હોસ્પિટલમાંથી બાકીના બંને જે એમના પાર્ટનર્સ હતા એ અનુક્રમે 2016 અને 2021માં છૂટા થતાં એમની જગ્યાએ કાર્તિક પટેલ, પ્રદીપ કોઠારી અને ચિરાગ રાજપૂત કંપનીમાં જોડાયેલા અને એમણે ખ્યાતિ જે બેરિયાટ્રિક્સનું જે હોસ્પિટલ હતી એને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે એમણે શરૂ કરેલી। કોરોનાના સમય બાદ શરૂઆતમાં આ જે હોસ્પિટલ શરૂ થઈને 2021થી અને સંપૂર્ણપણે જે એમનું જે સક્રિય થઈ હોસ્પિટલ તમામ વિભાગો સાથે એ 2022થી થયેલી છે અને જેમ આ જે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે
એ પીએમજય યોજના અંતર્ગત એને જે એમ્પ્લોયમેન્ટ કરવામાં આવેલું હતું હોસ્પિટલનું, અને ત્યાં અલગ અલગ વિભાગોમાં જે પણ દર્દી પીએમજય યોજના હેઠળ આવરી લેવામાં આવેલા છે, જે પ્રકારના આર્થિક રીતે અગાઉના ડૉક્ટર્સ જે એમના પાર્ટનર્સ હતા, ડૉક્ટર નરવરિયા અને ડૉક્ટર ખેતાન, એ લોકોના છૂટા થયા પછી આ લોકોના સંપર્કમાં આવેલા હતા, ખાસ કરીને કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતના. અને એમની જે પ્રપોઝલ હતી કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આ રીતે બનાવીએ જેથી ઘણા બધા વિભાગો સાથેની હોસ્પિટલ હોય અને કામ થઈ શકે. આજે અગાઉ એમણે આ બેરિયાટ્રિક હોસ્પિટલ, જે એશિયન બેરિયાટ્રિક હોસ્પિટલ્સમાં પેલા ભાગીદારો કેમ છૂટા થયેલા છે એ અંગેની તપાસ બાકી છે, પણ હાલ અત્યારે તપાસનો મૂળ હેતુ જે ફરિયાદ છે એ અનુસંધાને જ છે. એટલે ફરિયાદમાં જે પણ પ્રકારના આક્ષેપો થયેલા છે, ફરિયાદ જે પ્રકારે એના તત્વો સાથેની નોંધાયેલી છે, તો એના પૂરતા જેટલા પણ પુરાવા અને સમર્થન મળે એ પ્રકારની તપાસ હાલ ચાલી રહી છે. પીએમજય યોજના અંતર્ગત જે પદ્ધતિ છે આ પ્રકારે, જ્યારે પેશન્ટ જે પણ હોસ્પિટલ પીએમજય યોજના અંતર્ગત એમ્પલમેન્ટ થયેલી છે એ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સારવારની જે પણ વિગત છે, જે ફાઇલ્સ છે, અપલોડ કરવામાં આવે છે પોર્ટલ ઉપર, અને ત્યાંથી એની વિગતો અન્વયે પીએમજય યોજનાથી એ પ્રપોઝલ જે પણ એજન્સી ઇન્સ્યોરન્સ કંપની જોડાયેલી છે એને મોકલવામાં આવે છે. અને ત્યારબાદ આ સેન્કશન થતાં, મંજૂર થતી આ પ્રપોઝલને, એટલે જે પણ ખર્ચ થાય છે પેશન્ટની સારવાર માટેનો, એના નાણાં હોસ્પિટલને ચૂકવવામાં આવે છે. એ દર્દીની જે સારવાર થઈ છે એના ઉપર આધારિત છે. કાર્ડિયાક છે, અન્ય વિભાગો જે પણ છે, એ પ્રકારે અલગ અલગ પ્રકારે દર્દીની સારવાર માટે જે નક્કી કરવામાં આવેલી રકમ છે એ આધારે નાણાં જે તે હોસ્પિટલને ચૂકવવામાં આવે છે. અત્યાર સુધીમાં કેટલા પેશન્ટની સારવાર થઈ છે? હેલ્થ વીમા હેઠળ એટલે ડૉક્ટર સંજય પટોડિયા બેરિયાટ્રિક સર્જન છે, અને બેરિયાટ્રિક જે વિભાગ છે અથવા તો બેરિયાટ્રિક સર્જરી છે એ પીએમજય યોજના અંતર્ગત સામેલ નથી. એ પ્રકારની સારવાર પીએમજય યોજનામાં થતી નથી. એ માત્ર જેણે હેલ્થ ઇન્સ્યોરન્સ લીધેલા છે એમ જ આવરી લેવામાં આવેલી છે. અને હેલ્થ ઇન્સ્યોરન્સ એ વ્યક્તિગત અને વ્યક્તિગત કંપની જે હોય એ પોતાની, જે તે વ્યક્તિની પોતાની ચોઈસ. ત્યાં આવતા પેશન્ટની ત્યાં સારવાર કરવામાં આવતી હતી અને એના અંગેની પ્રપોઝલ્સ પીએમજય યોજનાઓમાં મોકલવામાં આવતી હતી, અને ત્યાંથી મંજૂર થયા બાદ જે પણ નાણાકીય સહાય અથવા તો હોસ્પિટલને મળવાપાત્ર જે રકમ છે એ મળતી હતી. આ જ્યારે આ જે બનાવ બન્યો છે, જ્યારે 11 તારીખે, એ દિવસે એમણે ત્યાંથી 12 તારીખે હોસ્પિટલથી નીકળી ગયેલા, ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી ગુનો નોંધાયા અગાઉ, અને એમણે પોતાની જે રાજકોટ ખાતેની હોસ્પિટલ છે ત્યાં જઈને રાત્રિ રોકાણ કરેલું, અને બીજા દિવસે ગુનો નોંધાયા બાદ અગાઉ જણાવ્યું એમ રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં, દિલ્હી ખાતે એમણે રોકાણ કરેલું છે. હાલ પ્રાથમિક પૂછપરછમાં આટલી માહિતી ઉપલબ્ધ થયેલી છે. આ બાબતે વધુ તપાસમાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એમનો જે ભાગ છે પાર્ટનરશિપનો 39%, એ અન્વયે પીએમજય યોજના હેઠળ એમનો કેટલી ભૂમિકા છે અંદર આવરી લેવામાં આવેલી છે, અથવા તો એમના દ્વારા કરવામાં આવેલી સારવાર અથવા તો બીજા વિભાગોમાં થતી જે પણ ગેરરીતિની બાબતો સામે આવેલી છે એમાં એમની કેટલી ભૂમિકા છે અંગેની તપાસ હાથ ધરવામાં આવનાર છે. ડૉક્ટર સંજય પટોડિયા પોતે બેરિયાટ્રિક સર્જન છે, એટલે એમને માત્ર બેરિયાટ્રિક સર્જરી જ એમના ભાગે આવતી હતી. એ વિભાગ એમના દ્વારા સંભાળવામાં આવતો હતો. પીએમજય યોજના હેઠળ, પીએમજય યોજનામાં બેરિયાટ્રિક સર્જરી હજુ સામેલ કરવામાં આવેલી નથી, પણ હમણાં છેલ્લા કેટલાક સમયથી બેરિયાટ્રિક સર્જરીને હેલ્થ ઇન્સ્યોરન્સમાં સામેલ કરવામાં આવેલી છે. રાહુલ, ચિરાગ અને એ લોકોને આ ખ્યાલ હતો કે આ રીતના કેમ્પ યોજી અને દર્દીઓને અહીંયા લાવવામાં આવતા હતા, ખ્યાલ હતો ખરી એની પૂછપરછમાં? અલગ જે અગાઉ જે આરોપી પકડાયા છે, ચિરાગ રાજપૂત, ડૉક્ટર વજીરાની અને રાહુલ જૈન, એ લોકોની જે કામ કરવાની પદ્ધતિ હતી, અથવા તો એ જે લોકો કેમ્પ યોજી અને દર્દીઓને હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા હતા,
એમને જે કાર્ડિયાક વિભાગમાં જે પ્રકારની સારવાર આપવામાં આવતી હતી, હાલના આરોપીનું એવું કહેવું છે કે એ મારો વિભાગ ન હોય, ત્યાં જે ચાલતી પ્રવૃત્તિ બાબતે મને પૂરતી માહિતી નહોતી. પણ માનવાને કારણ છે કે હોસ્પિટલના એ ડિરેક્ટર છે, એક જ બિલ્ડિંગમાં હોસ્પિટલના તમામ વિભાગો આવેલા છે, એમની મંથલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ પણ થાય છે, એટલે આ પ્રકારની પ્રવૃત્તિથી એ માહિતગાર હોય એ શક્ય છે. છેલ્લા વિકલ્પ તરીકે ધરપકડના મામલે, કારણ કે અહીં પહેલા જેટલા લોકોની ધરપકડ થઈ, તમામ લોકોએ આગોતરા જામીન મૂકેલા હતા. તે કોર્ટ તરફથી નામંજૂર કરવામાં આવે તે બાદ એક જે આરોપીઓ છે તે પકડાતા ગયા છે. આ ગુનો નોંધાયા પછી અને જ્યારથી ક્રાઇમ બ્રાન્ચ પાસે આ તપાસ હાથ ધરવામાં આવેલી છે, ત્યારથી આ ગુનાના જે ફરિયાદમાં ઉલ્લેખ કરેલો અથવા તો જે પણ જેની ભૂમિકા છે આ ગુનામાં, આ જે આખી ગેરરીતિ આચરી અને જે પણ પેશન્ટ્સના મૃત્યુ થયેલા છે, આ તમામ તપાસમાં તમામ આરોપીઓને પકડવા માટે અમારી ઘણી બધી ટીમો કાર્યરત છે, હજી પણ કાર્યરત છે. અને હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસ, ઇવન ટેકનિકલ સાયબર એક્સપર્ટ્સની પણ મદદ લેવામાં આવેલી છે. જેમ અગાઉના પકડાયેલા આરોપીઓ જે અલગ અલગ વિદેશી એપ્સ વાપરી અને કમ્યુનિકેશન કરતા હતા, એ પણ, એટલે ક્યાંય પણ એવું નથી કે આરોપી પહેલાં આગોતરા જામીન મૂકે છે અને પછી પકડાય છે. આગોતરા જામીન મંજૂર કરવા અને રદ કરવા એ નામદાર કોર્ટની પોતાની હકુમત છે, અને જે આરોપી નથી પકડાય એ પણ આગોતરા જામીન મૂકી શકે છે. એના માટે તો એને જાતે હાજર રહેવાનું હોતું નથી. પણ અમારી જે ટીમો જે કાર્યરત છે ફિલ્ડમાં, એના કારણે અત્યાર સુધીમાં આ 7મા આરોપીની ધરપકડ થઈ છે. આર્થિક વ્યવહાર કે આના ખાતામાં પાર્ટનરશિપના ભાગરૂપે કેટલા પૈસા અત્યાર સુધીમાં ટ્રાન્ઝેક્શન થયું છે, આંકડો શું છે? છેલ્લા 2022થી અત્યાર સુધીમાં જે PMJ યોજના હેઠળ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે છે, એનું જે ટ્રાન્ઝેક્શન્સ આ યોજના પૈકીનું છે 15 કરોડથી વધારનું છે. હોસ્પિટલમાં કામ કરે છે, બધા જ એકબીજાના સંપર્કમાં છે. એ પૈકીના 3 બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે, તો સંપર્ક તો સામાન્ય વસ્તુ છે. પકડાયેલા આરોપીઓ જે છે એ પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હતા ખ્યાતિ હોસ્પિટલના, અને હાલ જે પકડાયા છે ડૉક્ટર સંજય, એ પણ ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર છે. તો સંપર્ક બહુ સામાન્ય વસ્તુ છે અંદર હોવો. એ હવે એની પછીની તપાસમાં આપણે જાણીશું. આરોપી કયા સંજોગોમાં ક્યાંથી પકડાયો છે, ખાસ તો કેવી રીતે બચ્યો, અને અગાઉ જે આરોપીઓ પકડાયા છે, ટોટલ 7 આરોપી પકડાયા છે, આપણે આરોપીની મદદગારીમાં કોઈ ગુનો દાખલ થયો છે, એમણે મદદગારી કરી હોય જેવા લોકો સામે હાલ જે ડૉક્ટર સંજય પટોડિયાની ધરપકડ કરવામાં આવેલી છે, મેં જેમ અગાઉ જણાવ્યું એમને જે 12 તારીખે અમદાવાદ છોડ્યું, ત્યારબાદ એ રાજકોટ ગયા. ત્યાંની એમની હોસ્પિટલમાં એમણે રાત્રિ રોકાણ કર્યું. એમની જે ગાડી હતી ફોર્ચ્યુનર, એ ગાડીમાં જ એમનો પોતાનો ફોન અને ગાડી ત્યાં મૂકીને નીકળી ગયા છે ટ્રાવેલ્સમાં, અને મોટાભાગે એમણે ટ્રાવેલ્સમાં જ મુસાફરી કરી છે અત્યાર સુધી. અને ગઈકાલે જે અમારું જે ચાલતું હતું કામ, અમને ધરપકડ માટેની જે ટીમો કાર્યરત હતી, એ જે માહિતી મળી એ અનુસંધાને સિલ્વર ઓફ યુનિવર્સિટી જે ગોતા પાસે આવેલી છે, ત્યાં એમના એક ડૉક્ટર મિત્રને મળવા આવવાના હતા, અને એ સમયે મદદ માટે, કારણ કે એમના સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન નામંજૂર થયા હતા. બંનેને જે રીતે કાર્તિક પટેલને અત્યાર સુધીની જે માહિતી છે એ પ્રકારે ભારતમાં નથી, અને જયશ્રીબેન જે કોઠારી છે, જે આમાં એમનું જે આરોપી તરીકેનું નામ છે, એમની પણ ધરપકડ માટેની કાર્યવાહી આજ ચાલુ રહી છે. સાહેબ, અત્યાર સુધી પીએમજેના અધિકારીઓના ડોક્ટરોના નિવેદન લીધા છે, એમાં અપડેટ કંઈ ખરું કે સ્વીકારે છે? PMJ યોજના અંતર્ગત એ વિભાગમાં કામ કરતા જે પણ સ્ટાફ છે, ડૉક્ટર્સ છે, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ છે, ઓપરેટર્સ છે, એ તમામની પૂછપરછ હાથ ધરાઈ રહેલી છે. અને એ હાલ જે તપાસ હેઠળની જે બાબતો છે એ અત્યારે જાહેર કરી શકાય એમ નથી.